નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો શરૂઆત કરીએ. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સંચાલકો, તેમની નિમણૂક અને તેના પ્રકાર, જેના વિશે આપણે એક વસ્તુ શીખ્યા, ટોપિક શીખ્યા, જેમાં સંચાલકોની નિમણૂક, એમાં પહેલા સંચાલક હોય અને બાકીના અન્ય સંચાલકોની નિમણૂક. તો પ્રથમ સંચાલકની નિમણૂક આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કરી નાખી છે, બરાબર. સંચાલકોની નિમણૂક થાય બે રીતે થાય ને. સૌથી પહેલા પ્રથમ સંચાલક, જ્યારે અન્ય સંચાલકની નિમણૂક ન થાય ત્યાં સુધી સંચાલકનું કાર્ય હોય છે, એટલે પ્રથમ સંચાલક, જેની નિમણૂક આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કરી નાખી છે. ત્યાર પછી અન્ય સંચાલકોની નિમણૂક હવે આપણે કરવાની છે. પ્રથમ સંચાલકો બાદ જે સંચાલકો આવે છે, અન્ય સંચાલકો, બરાબર. તો અન્ય સંચાલકોની નિમણૂક, જેમાં ટોટલી ટાઈપના સંચાલકો આવશે. ટોટલી ટાઈપના એટલે સ્વતંત્ર સંચાલક હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, અન્ય સંચાલકો હોય, વધારાના સંચાલકો હોય, નોમિની ડિરેક્ટર હોય. આવા બધા અન્ય સંચાલકોની નિમણૂક હવે આપણે શીખવાની છે. તો પ્રથમ સંચાલકની નિમણૂક થઈ ગઈ, એવા આપણને ખબર છે કે પ્રથમ સંચાલકની નિમણૂક અન્ય સંચાલકની નિમણૂક ન થાય ત્યાં સુધી એની કાર્યવાહી હોય છે. ત્યાર પછી બીજા સંચાલકોની નિમણૂક થાય એટલે પ્રથમ સંચાલકનું કાર્ય શું થઈ જાય છે? પૂરું થઈ જાય છે, બરાબર. તો ચાલો હવે આપણે અન્ય સંચાલકોની નિમણૂક કરવાની છે, જે ટોપિક શીખીએ. ચોપડીમાં ધ્યાન આપજો. બીજો મુદ્દો અહીંયા આપેલો છે, પ્રથમ સંચાલકો બાદ અન્ય સંચાલકોની નિમણૂક. હવે અન્ય સંચાલકની નિમણૂક ક્યાં થાય છે? આવો 1 માર્ક્સ ની અંદર MCQ પ્રશ્ન પૂછાય. અન્ય સંચાલકોની નિમણૂક ક્યાં કરવામાં આવે છે? તો કે દર વર્ષે સંચાલકોની નિમણૂક દર વર્ષે થાય. હવે એક સંચાલકને હાયકા નથી રાખવાનું, સરકારી નોકરી નથી કે સંચાલકની નિમણૂક થઈ ગઈ એટલે રિટાયરમેન્ટ ઉંમર હોય ને 58 વર્ષે નિવૃત્ત કરવાનું, એવું અહીં ક્યાંય જોવા નથી મળતું. દર વર્ષે એની નિમણૂક થાય ને અમુક સંચાલકોની નિવૃત્ત થાય ને નિવૃત્ત થયા હોય એની જગ્યાએ નવા સંચાલકોની નિમણૂક થાય, બરાબર. એટલે સંચાલકોની નિમણૂક દર વર્ષે થાય છે. ક્યારે થાય? દર વર્ષે સંચાલકની નિમણૂક થાય. અને ક્યાં થાય છે નિમણૂક? ક્યાં કરવામાં આવે છે? જો આ 1 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય, આવડો એક પ્રશ્ન, એક આ પ્રશ્ન. ક્યાં થાય છે? તો કે સામાન્ય સભામાં. દર વર્ષે સામાન્ય સભા યોજાય ને, આ સામાન્ય સભાની અંદર આ સંચાલકોની નિમણૂક થાય, દર વર્ષે થાય છે. ખ્યાલ આવે છે? ચાલો, તો પ્રથમ સંચાલકો બાદ હવે આપણે અન્ય સંચાલકોની નિમણૂક કરવાની છે. તો પ્રથમ સંચાલકની મુદત ક્યાં સુધીની હોય છે? જ્યાં સુધી અન્ય સંચાલકની નિમણૂક ન થાય ત્યાં સુધીની એની મુદત. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે પ્રથમ સંચાલકની મુદત કેટલી હોય છે? તો પ્રથમ સંચાલકની મુદત કેટલી હોય? તો કે અન્ય સંચાલકની નિમણૂક થાય ત્યાં સુધીની. 1 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછે કે પ્રથમ સંચાલકની નિમણૂક એની મુદત કેટલી હોય છે? કેટલી હોય છે એની મુદત? તો કે અન્ય સંચાલકની નિમણૂક થાય ત્યાં સુધી પ્રથમ સંચાલકની કાર્યવાહી હોય છે, ત્યાં સુધી કાર્ય કરે. જેવા અન્ય સંચાલકો નિમાઈ જાય એટલે પ્રથમ સંચાલકનું કામ મટી જાય, એટલે એની કાર્યવાહી શું થઈ જાય? પૂરી થઈ જાય. સમજમાં આવે છે? રેડી? તો આપણે કેટલા MCQ નીકળ્યા? તો કે જો 2 MCQ નીકળ્યા અને 1 માર્ક્સ નો મેં તમને પ્રશ્ન કીધો. ઓકે, તો ચાલો હવે આપણે આમાંથી જોતા જઈએ, જેમ આવતા જશે હું તમને મુદ્દા પાડીને સમજાવતી જઈશ. અહીં આગળનું જરાક છે ને, આને જરાક હું જરાક મિટાવી દઉં, બરાબર? એટલે અહીંયા હું લખી શકું. આવડો જે મેં લખ્યું છે એને લખી દેજો MCQ પ્રશ્ન તરીકે, બરાબર? 1 માર્ક્સ નો પ્રશ્ન MCQ તરીકે લખી નાખજો. ચાલો હવે આપણે અન્ય સંચાલકોની નિમણૂક કરવાની છે. તો મુદ્દો પેલા પાડી દઉં છું, અન્ય સંચાલકો. રેડી? ચાલો, સૌથી પહેલો મુદ્દો આપણે બનાવ્યો તો કે દર વર્ષે અન્ય સંચાલકની નિમણૂક થાય. ક્યારે થાય? દર વર્ષે. ક્યાં થાય? તો કે સામાન્ય સભામાં. સભા વિશે તમે અત્યારે ચેપ્ટર ચાલુ જ છે.
સભા વિશે ભણો છો ને ત્યારે મીટિંગ્સ વિશે અને બધા વિશે ભણો છો તમે કંપનીની સભાઓ તો એમાં સામાન્ય સભાઓ ટોપિક આવ્યો છે દર વર્ષે સામાન્ય સભા યોજાય કંપનીની બરાબર વાર્ષિક સભા હોય અર્ધવાર્ષિક સભા હોય જો કે આ ટોપિક તો તમારે આ વર્ષે સિલેબસમાંથી બાદ કરેલો છે પણ આવું ભણવાનું આવે છે તમારા જે અત્યારે તમારું ચેપ્ટર 6થું ચેપ્ટર ચાલુ છે એની અંદર વિપુલ સર ભણાવે છે એમાં તો દર વર્ષે સંચાલકોની નિમણૂક થાય ક્યાં થાય તો કે કંપનીની સામાન્ય સભા યોજાય ને એની અંદર દર વર્ષે નિમણૂક થાય તો કે દર વર્ષે નિમણૂક થાય તો હું સંચાલકોની જગ્યાઓ ભર્યા રાખવાની છે આપણે હે સંચાલકોની આપણે જગ્યાઓ ભર્યા સંચાલકોની નિમણૂક કરી જ રાખો દર વર્ષે નિમણૂક કરો એમ હાલે તો સંચાલકો કેટલા બધા થઈ જાય આપણે આવું શીખી ગયા છીએ કે વધુમાં વધુ સંચાલકો એક કંપનીની અંદર કેટલા હોય તો કે 15 સંચાલકો હોય આવું શીખી ગયા આપણે કેટલા સંચાલકો વધુમાં વધુ 15 રાખી શકો બરાબર અને ઓછામાં ઓછા એ આપણી સંખ્યા શીખાતા કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા હોય 7 હોય ને સોરી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોય અને ખાનગી કંપની હોય તો 2 સંચાલકો હોય અને વૈયક્તિક માલિકી હોય તો કેટલો હોય 1 સંચાલક હોય રેડી પણ વધુમાં વધુ તમે કેટલા સુધી રાખી શકો છો તો કે 15 સુધી રાખી શકો હવે એનાથી વધારે તો તમે સંચાલક નિમી શકવાના નથી બરાબર તો દર વર્ષે તમારે નિમણૂક કરવાની હોય તો દર વર્ષે અમુક સંચાલકોને નિવૃત્તિ કરવા પડે ને કે ન્યા કઈ એને ટોપલો ભરીને રાખી નથી મૂકવાના કે ભાઈ એટલા બધા સંચાલકો અમે કંપનીમાં રાખવાના છીએ એટલે દર વર્ષે નિવૃત્ત પણ થાય અને એટલા સંચાલકો ઉમેરાય પણ હવે કેટલા નિવૃત્ત થાય ને કેટલા ઉમેરાય એ બધું આપણે અત્યારે શીખવાનું જ છે ઓકે તો અત્યારે પહેલા આપણે જોતા જઈએ મુદ્દા પ્રમાણે તો દર વર્ષે નિમણૂક થાય ક્યાં નિમણૂક થાય તો કે કંપનીની સામાન્ય સભાની અંદર હવે જો અહીંયા એવું કીધું કે પ્રથમ સંચાલકોની મુદત પૂરી થઈ જાય ક્યારે પૂરી થાય અન્ય સંચાલકની નિમણૂક થાય ત્યારે તો અન્ય સંચાલકની નિમણૂક તો આપણે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા યોજશું ને એટલે અન્ય સંચાલકોની નિમણૂક આપણે કરવા મળશું એટલે હવે ઓલા પ્રથમ સંચાલક જે આપણે પહેલા નિમો તો ને સૌથી પહેલો હવે એને આપણે રજા આપી દેવાની છે એનું કામકાજ શું થઈ જશે પૂરું થઈ જશે તો જો એટલા માટે અહીંયા કીધું કે કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે પ્રથમ સામાન્ય સભા યોજાય એટલે એનું કામ શું થઈ ગયું પૂરું હવે તો અન્ય સંચાલક નિમાઈ દેવાનું હવે તમારું કઈ કામ છે નહીં એટલે એને ટાટા બાય બાય કહી દેવાનું હવે આપણે નવા સંચાલકો નિમવાના છે તો કે કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે કંપનીની કઈ સભામાં કરવામાં આવે છે તો કે સામાન્ય સભા હવે આમાં ઘણી બધી સભાઓ થતી હોય સંચાલક મંડળની સભાઓ થતી હોય બરાબર આપણે કંપનીની સામાન્ય સભા જેની અંદર દરેક સભ્ય જે કંપનીના સભ્ય છે શેર હોલ્ડર છે એમાં હાજરી આપીને મત આપી શકે છે આપણને ખબર છે તો આ સામાન્ય સભાની અંદર તેની નિમણૂક કરવા સામાન્ય સભા યોજાય અને તેની અંદર નિમણૂક થાય જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે જો મેં પહેલા મુદ્દો લખી નાખ્યો દર વર્ષે થાય સામાન્ય સભામાં થાય ઓકે આગળનો મુદ્દો જોઈએ હવે શું કીધું તો કે આ પ્રમાણે થાય આ પ્રમાણે એટલે કયા પ્રમાણે થાય છે એની નિમણૂક તો જો એ કીધું કે જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલા સંચાલકને નિમી શકે છે હવે દર વર્ષે સામાન્ય સભા યોજાય આ સામાન્ય સભાની અંદર સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય જે સંચાલક નિવૃત્ત થાય છે સંચાલક શું થાય છે તો કે નિવૃત્ત થાય દર વર્ષે તો જે સંચાલક દર વર્ષે નિવૃત્ત થાય છે તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલ સંચાલકને નિમી શકે છે એટલે એક વખત ધારો કે સંચાલક નિવૃત્ત થાય ધારો કે આ વર્ષે કોઈ સંચાલક નિવૃત્ત થાય છે હવે એની જગ્યા ખાલી પડવાની એની જગ્યા ખાલી પડે તો એ જ જગ્યા ઉપર એ સંચાલકને નિમી શકે છે હવે એ સંચાલક કેવો નિમી શકે તો કે નવો આખો સંચાલક નિમી શકે કર્મચારી અંદર અન્ય કર્મચારીઓ હોય મેનેજર હોય એમાંથી પણ કોઈ સંચાલકને નિમી શકે અથવા તો જે સંચાલક નિવૃત્ત થઈ રહ્યો છે ને એને એ સંચાલકને પણ પોતે નિમી શકે પણ એક વખત એને નિવૃત્ત તો કરવો પડે જે સંચાલક નિવૃત્ત થાય જેમ કે આપણે દેશની અંદર જો આપણા મોદી સાહેબ છે બીજી વખત ચૂંટાણા ખબર છે ને પ્રધાનમંત્રી તરીકે બીજી વખત ચૂંટાણા તો એક વખત તો નિવૃત્ત થઈ ગયા હતા ને કેટલા વર્ષે નિવૃત્ત થયા હતા તો કે 5 વર્ષે નિવૃત્ત થયા હતા 5 વર્ષે પોતે નિવૃત્ત થયા અને પછી બીજી વખત ચૂંટણી યોજાણીને બીજી વખત પણ એને ચૂંટી શકાણા
એવી જ રીતે આની અંદર પણ જો અહીંયા કીધું કે સંચાલક નિવૃત્ત થાય એની જગ્યા ખાલી પડે અને ખાલી જગ્યા ઉપર નિવૃત્ત થયેલ સંચાલકને પણ નિમી શકાય છે. સમજાય છે? તો આવી રીતે સંચાલકની ખાલી જગ્યા પડે ત્યાં સંચાલકને નિમી શકાય. એ નિવૃત્ત સંચાલકને પણ નિમી શકાય અથવા તો બીજા કોઈ સંચાલકને પણ નિમી શકાય. બીજું હવે જોઈએ આપણે મુદ્દો, સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયક ધરાવતો નથી તેવું જાહેર કરવું પડે. હવે આગળનો મુદ્દો શું આપ્યો છે તો કે જ્યારે કોઈ સંચાલક આવી રીતે એપ્લાય કરે ત્યાં કે પોતે સંચાલક બનવા માંગે છે, બરાબર, સામાન્ય સભામાં અથવા તો અન્ય રીતે કોઈ પણ રીતે ડિરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવતી હોય તો સૌથી પહેલા એને એનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે. ઓળખ ક્રમાંક આપણે આ મુદ્દો આગળ શીખી ગયા. યાદ છે? જે સંચાલક બનવા માંગતો હોય ને એને પહેલા એનો ઓળખ ક્રમાંક મેળવવો પડે. તમારે ભારતનું નાગરિક બનવું હોય તો તમારે આધાર કાર્ડ લેવું પડે, બરાબર? આધાર કાર્ડ તમારે મેળવવું પડે છે. આધાર કાર્ડ તમે રહ્યો છો, તમને સરકારે આધાર કાર્ડ આપ્યું છે, તમે ભારતના નાગરિક છો, આઈડેન્ટિફિકેશન, અથવા તો આધાર કાર્ડ નહોતા તે પહેલા ચૂંટણી કાર્ડ હતા. તો એ પ્રમાણે અહીંયા પણ સંચાલક બનવા જે માંગતો હોય એને બધા ઓળખ ક્રમાંક મેળવી લીધેલો હોય, બરાબર? ઓળખ ક્રમાંક મેળવી લીધેલો છે. ક્યાંથી મેળવેલો છે? આની આખી પ્રોસેસ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરેલો છે ઓળખ ક્રમાંક મેળવવા માટેનો. તો આ ઓળખ ક્રમાંક જે વ્યક્તિ ડિરેક્ટર બનવા માંગે છે અથવા તો સંચાલક બનવા માંગે છે તે વ્યક્તિએ સૂચિત કરવામાં આવેલ વ્યક્તિ હોય, એટલે કે જે વ્યક્તિ આ બનવા માંગે છે, સંચાલક બનવા માંગે છે, તેણે તેનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે. ક્યાં રજૂ કરવો પડે તો કે સામાન્ય સભામાં. સામાન્ય સભા યોજાણી એમાં ડિરેક્ટરની નિમણૂક થશે એની અંદર પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવાનો કે મારો સંચાલક તરીકેનો ઓળખ ક્રમાંક આ છે, બરાબર? અને ઓકે હશે તો જ ભાઈનો ઓળખ ક્રમાંક આપ્યો હશે સરકારે, કેન્દ્ર સરકારે, એટલા માટે અહીંયા રજૂ કરવો પડે, બરાબર? અને એવું જાહેર કરવું પડે કે પોતે કોઈ પણ રીતે ગેરલાયકતા ધરાવતો નથી. હવે જે સંચાલક બનવા માટે જેવી લાયકાત હોવી જોઈએ એવી લાયકાત એની પાસે છે અને એવી લાયકાત એની પાસે હશે ને તો જ એને ઓળખ ક્રમાંક આપ્યો હશે સરકારે. સમજાય છે? એટલા માટે ઓળખ ક્રમાંક એને અહીંયા રજૂ કરવો પડે છે. ચાલો, એના પછી શું કીધું છે તો એને ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે અને ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ધરાવતો નથી એવું જાહેર કરવું પડે કે પોતે બધી રીતે યોગ્ય છે એવું એને ઓળખ ક્રમાંક જાહેર કરીને આપીને જાહેર કરી દીધું. હવે આગળની પ્રોસેસ શું થાય? અન્ય ડિરેક્ટરની નિમણૂક થાય એમાં તો કે ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે. હવે ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ જે વ્યક્તિ છે, જે વ્યક્તિની હવે નિમણૂક કરવાની છે, એને 30 દિવસની અંદર, આ એમસીક્યુ પ્રશ્ન છે, અંડરલાઈન કરજો, 30 દિવસની અંદર એને હોદ્દો ધારણ કરવા માટે સંમતિ આપી દેવી પડે. સંમતિ આપવી પડે. કેવી સંમતિ તો કે લેખિત સંમતિ. કાલ સવારે કોઈ બદલી જાય, બોલી તો બદલી જાય. લેખિત સંમતિ 30 દિવસની એને આપી દેવાની કે પોતે આ કંપનીનો ડિરેક્ટર બનવા માંગે છે. કોઈના ઉપર જોર જબરદસ્તી કરવામાં આવી નથી, પોતાની સંમતિ આપવી પડે કે હું આની સામાન્ય, હું તમને એક ઉદાહરણ આપું, દેશની અંદર ચૂંટણીની અંદર પોતાને પ્રતિનિધિ તરીકે ઉભો હોય ને તો પણ એને ત્યાં જઈને પોતાનું ફોર્મ ભરવું પડે, પોતાની મિલકતો રજૂ કરવી પડે, પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે, બરાબર? અને પોતે લેખિત સંમતિ આપવી પડે કે પોતે આમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે. સમજાય છે? નહીં જેવું તમારે ખાલી ક્લાસનું ઉદાહરણ આપું, મોનિટર બનવું હોય કે કોલેજની અંદર જીએસ બનવું હોય, એને કોલેજમાં જીએસ આવે ખબર ને, જીએસ બનવું હોય તો પણ એને પોતાની લેખિત સંમતિ ત્યાં રજૂ કરવી પડે છે. આ તો મોટી કંપનીની વાત થઈ. તો કંપનીની અંદર ઓળખ ક્રમાંક રજૂ કરવાનો અને 30 દિવસની અંદર એને સંમતિ પત્રક આપી દેવાનો કે પોતે ડિરેક્ટર બનવા માંગે છે. ઓકે, એટલી પ્રોસેસ થઈ જાય પછી આગળ શું કરવાનું હોય? જો અહીં આગળ કીધું, જો કંપની, જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે આ બધી સંમતિ એને કોને આપી દેવાની તો કે કંપની રજિસ્ટ્રારને ત્યાં રજૂ કરી દેવાની લેખિત સંમતિ. ત્યાર પછી એને શું કરવાનું છે? જો અહીંયા કીધું કે સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. સંચાલકની નિમણૂક કઈ રીતે કરવી, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવી, આ બધા નિયમો શેમાં આપેલા હોય તો કે નિયમન પત્રમાં.
કંપનીનું નિયમન પત્ર છે, સંચાલકો માટેના બધા નિયમો આની અંદર દર્શાવેલા હોય. તો એક વખત જોગવાઈ ચેક કરી લેવાની કે નિમણૂક કઈ પ્રમાણેની લખેલી છે, એ પ્રમાણે એને આધીન રહીને સંચાલકની નિમણૂક કરવાની છે. ઓકે, તો નિયમન પત્રની અંદર બધી વિગતો દર્શાવેલી હોય કંપનીના નિયમન પત્રમાં. જો કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થશે, પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી. હવે જો નિયમન પત્રમાં બધી સંચાલક અંગેની જોગવાઈ કઈ રીતના કરવી, કઈ રીતે સંચાલકને નીમવાનો છે, કેટલા ટાઈમ માટે નીમવાનો છે, આ બધી એની અંદર શું લખેલા હોય કે નિયમો લખેલા હોય છે. અને જો એની અંદર એવો નિયમ લખ્યો હોય ને કંપનીના સંચાલકો વિશે કે દર વર્ષે જેટલા સંચાલકો હોય એ બધાને નિવૃત્ત કરી દેવાના અને બીજા વર્ષે નવા જ સંચાલકો નીમવાના. ધારો કે આ વર્ષે કંપનીના 9 સંચાલકો છે, તો આ વર્ષે 9 સંચાલકને શું કરી દેવાના તો કે નિવૃત્ત કરી દેવાના અને બીજા વર્ષે પાછા આખા નવા જ સંચાલકો નીમવા 9 નિવૃત્ત કરી દેવાના અને નવા સંચાલકો નીમવાના. જો આવો નિયમન પત્રમાં જોગવાઈ હોય તો આવી રીતે કાર્યવાહી થવી જોઈએ, પણ સામાન્ય રીતે કોઈ પણ કંપની આવું કામ નથી કરતી. નિયમન પત્રમાં આવો નિયમ જ નથી રાખતી. સમજાય છે કે દર વર્ષે સંચાલકોને નિવૃત્ત કરવાના આવો નિયમ નિયમન પત્રમાં કોઈ સંચાલક રાખતા નથી. તો નિયમ કઈ રીતનો છે એ હવે શીખવાનું છે. જો સમજમાં આવે છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતા જઈએ છીએ, બરાબર? તો ચાલો સૌથી પહેલેથી હજી એક વખત મુદ્દા આપણે લઈ લઈએ કે સંચાલકો અન્ય સંચાલકોની નિમણૂક કઈ રીતે થાય છે. તો કે કઈ રીતે થાય તો કે દર વર્ષે થાય, સામાન્ય સભામાં થાય, કઈ જે સંચાલક નિવૃત્ત થયો હોય એની જગ્યાએ એની નિમણૂક થાય, બરોબર? દર વર્ષે નિમણૂક થાય તો જે સંચાલક નિવૃત્ત થયો હોય એની જગ્યાએ નિમણૂક થાય છે. જે સંચાલક બનવા માંગે છે એને ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે સામાન્ય સભામાં, બરાબર? ઓળખ ક્રમાંક રજૂ કરવાનો અને 30 દિવસની અંદર પોતાને શું આપી દેવાની, સંમતિ આપી દેવાની, લેખિત સંમતિ રજિસ્ટ્રારને. હવે સંચાલકની નિમણૂક અંગેના નિયમો બધા ક્યાં દર્શાવેલા હોય છે તો કે નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. રેડી? નિયમન પત્રમાં દર્શાવેલા હોય અને નિયમન પત્રની અંદર જો એવો નિયમ હોય કે દર વર્ષે બધા સંચાલકને નિવૃત્ત કરી દેવાના તો દર વર્ષે બધા સંચાલકને નિવૃત્ત કરવા પડે અને એક હારે બધાની ખટારો ભરી શું કરવી પડે, નિમણૂક કરવી પડે. રેડી? ખટારો ભરીને જો નિવૃત્ત કરતા હોય તો ખટારો ભરી નિમણૂક પણ કરવી પડે. રેડી? પણ આવો નિયમ સામાન્ય રીતે કોઈ કંપની રાખતી નથી. જો નિયમ રાખ્યો હોય તો એ પ્રમાણે કરવું પડે. તો જો નિયમ કેવો હોય છે કંપની ધારાનો, તો જો અહીંયા કીધું, તો જો નિયમન પત્રમાં આવી જોગવાઈ હોતી નથી તો તેવા સંજોગોમાં જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટરો દર વર્ષે, પેલા 2/3 લખી નાખ્યા, દર વર્ષે 2/3 સભ્યો નિવૃત્ત થવા પાત્ર છે એવો શબ્દ વાપર્યો છે. જો થોડુંક મગજને અહીંયા કોન્સન્ટ્રેશન રાખજો, થોડુંક મગજ ઘસી લે એવું છે, પણ ઉદાહરણ હું તમને આપીશ એટલે તમને સમજાઈ જશે. દર વર્ષે કેટલા સભ્ય કંપનીના, કેટલા સંચાલક નિવૃત્ત થવાને પાત્ર છે તો કે 2/3. સમજાય છે? જેટલા સભ્યો હોય એમાંથી 2/3 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધારો કે 3 સભ્ય હોય તો 3 માંથી 2 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર હોય. 3 માંથી દર વર્ષે 2 સભ્યને શું કરવાના, નિવૃત્ત કરવાના અને તેટલા સભ્યને ઉમેરવાના. થવા પાત્ર છે, જો એવો શબ્દ વાપર્યો, દર વર્ષે 2/3 સભ્ય નિવૃત્ત થવા પાત્ર છે. તેમાંથી નિવૃત્ત થાય છે કેટલા તો કે દર વર્ષે નિવૃત્ત થાય છે 1/3 સભ્યો નિવૃત્ત થાય દર વર્ષે. કેવા સભ્યો તો કે જે સભ્ય કેવા હોય તો કે જે સભ્ય નિવૃત્ત એવા થાય જે સિનિયર હોય. આ સભ્ય કેવા હોય, સિનિયર. ફરીથી આખું જો સમજાવું તમને. દર વર્ષે કુલ સંચાલકના 2/3 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર છે. એમાંથી જે સભ્ય સિનિયર થઈ ગયા હોય, ઘણા વર્ષોથી કામ કરતા હોય, કંપનીમાં સિનિયર હોય,
એવા સભ્ય 1/3 સભ્ય નિવૃત્ત કરવાના. થવા પાત્ર 2/3 સભ્ય છે, પણ નિવૃત્ત કેટલાને કરવાના? 1/3 નિવૃત્ત કરવાના દર વર્ષે. એટલે ટૂંકમાં આપણે એટલું રાખવાનું કે દર વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય. સમજાય છે? દર વર્ષે કેટલા સભ્ય નિવૃત્ત થાય? 1/3. કેવા? તો કે જે સિનિયર થઈ ગયા હોય ને એવા સભ્ય, ગઢા બુઢા થઈ ગયા હોય, લાંબા ટાઈમથી કામ કરતા હોય એવા સભ્ય 1/3 સભ્ય દર વર્ષે નિવૃત્ત કરવાના. એટલે જો 3 સભ્ય હોય ને તો એમાંથી 1 સભ્ય દર વર્ષે નિવૃત્ત થાય અને એટલો સભ્ય ઉમેરાય. સમજાય છે? એટલે ટૂંકમાં દર વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે. જો અહીંયા કીધું, ચોપડીમાં જોજો, ચોપડીમાં આપ્યું છે ને એ પ્રમાણે લેતી જાઉં છું. પછી એક તમને ઉદાહરણ આપીશ એટલે તમને તરત આઈડિયા આવી જાય. જો અહીંયા કીધું કે કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર છે. જો આ શબ્દ ઉપર ભાર આપજો, પાત્ર છે, નિવૃત્ત થવાને પાત્ર છે, થઈ શકે. પણ દર વર્ષે આવા 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર હોય એવા 1/3 ભાગના સભ્ય ક્રમશઃ નિવૃત્ત થાય છે. એટલે નિવૃત્ત કેટલા થાય? 1/3 થાય. સમજાય છે? તમારે કરવા હોય તો 2/3 કરી શકો, પણ દર વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત કરવા પડે. રેડી? પરિણામે 3 વર્ષના સમયગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય અને નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને ભરી શકાય. હવે જો આખું એક તમને ઉદાહરણ આપું એટલે તમને ઝડપથી સમજમાં આવશે. ધારો કે કોઈ કંપનીની અંદર કુલ સંચાલકો 9 હતા. કોઈ કંપનીની અંદર ટોટલ કેટલા સંચાલકો? આ વર્ષે ધારો કે 2021 ની અંદર એની પાસે 9 સંચાલકો છે. તો અહીંયા એવો નિયમ કીધો કે 9 માંથી 2/3 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર છે. હું એવું કીધું ને કે દર વર્ષે 2/3 સભ્ય નિવૃત્ત થવાને પાત્ર છે. તો 9 સભ્ય હતા, 2/3 નિવૃત્ત થવાને પાત્ર. કેટલા બધે? 3 તેરી 9 એટલે 6 સભ્ય નિવૃત્ત થાય એમ કહી શકો ને. કુલ 9 સંચાલકો હતા, એમાંથી દર વર્ષે 6 સંચાલકો નિવૃત્ત થવાને પાત્ર છે. પણ હવે આ 6 સંચાલકોમાંથી જે સંચાલકો સિનિયર હોય, ઘણા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હોય, એવા સભ્ય 1/3 સભ્ય નિવૃત્ત કરવા. તો દર વર્ષે સંચાલક નિવૃત્ત કેટલા થશે? તો જો 9 સંચાલકો હતા એમાંથી 1/3 સભ્યને નિવૃત્ત કરવાના. તો કેટલા સભ્ય નિવૃત્ત થાય? 3 તેરી 9. તો 3 સભ્યો શું થાય? નિવૃત્ત થાય. 3 સભ્યો નિવૃત્ત થાય. સમજમાં આવે છે? આ તો દર વર્ષે આ 3 સભ્યો નિવૃત્ત થાય છે. સમજાય છે? આ 6 માંથી જે સભ્યો વધારે સિનિયર હોય એવા 3 સભ્યોને નિવૃત્ત કરી દેવામાં આવતા હોય છે દર વર્ષે. ઓકે, તો દર વર્ષે 3 સભ્યો નિવૃત્ત થવાને પાત્ર હોય. સમજાય છે? જો 9 સભ્ય હોય તો. ઓકે, તો આ રીતે જો 3 વર્ષનો સમયગાળો થઈ જાય ને, 3 વર્ષે, દર 3 વર્ષે, એક વર્ષે 1/3 નિવૃત્ત થયા, તો દર 3 વર્ષે બધા સભ્યો શું થઈ જાય? નિવૃત્ત થાય એવું કહી શકીએ આપણે. 3 વર્ષ થઈ જાય એટલે આખા સંચાલક નવા આવી ગયા હોય, બધા સંચાલકો નવા આવી ગયા હોય. સમજાય છે? બરાબર? તો દર 3 વર્ષે નિવૃત્ત થાય તો 3 તેરીને 9, 9 બદલી ગયા. સમજાઈ ગયું? તો આ પ્રમાણે દર વર્ષે આવી રીતે 1/3 સભ્ય નિવૃત્ત થાય અને તેટલા સભ્યોને શું કરવામાં આવે? ને ભરવામાં આવતા હોય, એને નિમણૂક કરવામાં આવતી હોય. ચાલો, હવે શું કીધું છે? તો કે હવે જો એવું બની શકે, એક વખત કોઈ સંચાલક નિવૃત્ત થયો હોય, ફરી વખત એની નિમણૂક કરવી હોય તો કરી શકાય? હા, કરી શકાય. જો અહીં કીધું, નિવૃત્ત થયેલા ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને ભરી શકાય. મોદીભાઈ એક વખત આપણે સત્તા ઉપરથી 5 વર્ષ પૂરા થઈ ગયા, એની સત્તા પૂરી થઈ ગઈ. બીજા વર્ષે 5 વર્ષ માટે સત્તા નિમાવાની છે, લોકશાહીની ચૂંટણી થાય, લોકસભાની ચૂંટણી થાય, તો બીજી વખત પોતે ચૂંટાય છે. આ વર્ષે થયું ને આવું.
બરાબર, તો બીજી વખત ચૂંટાવાને પાત્ર બને છે. એક વખત નિવૃત્ત થાય એટલે બીજી વખત ઈનો સંચાલક બીજી વખત ચૂંટાવાને પાત્ર બને છે. ઓકે, ચાલો આ પ્રમાણેની વાત થઈ આખી. પ્રથમ સંચાલક બાદ અન્ય સંચાલકોની નિમણૂક કઈ રીતે થાય છે? તો કે દર વર્ષે થાય છે, સામાન્ય સભામાં થાય છે, ઓળખ ક્રમાંક એને રજૂ કરવો પડે છે, 30 દિવસમાં લેખિત સંમતિ આપવી પડે છે. આ અંગેના બધા નિયમો ક્યાં દર્શાવેલા હોય? નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. નિયમન પત્રની અંદર એવો નિયમ હોય કે બધા સંચાલકોને નિવૃત્ત કરી દેવા, તો બધા નિવૃત્ત કરવા પડે, પણ સામાન્ય રીતે કોઈ કંપની આવો નિયમ રાખતી નથી. એટલા માટે દર વર્ષે કેટલા સભ્ય નિવૃત્ત થવાને પાત્ર હોય છે? તો કે 2/3. પણ દર વર્ષે નિવૃત્ત કેટલા થાય છે? તો કે 1/3. એમાંથી દર 3 વર્ષે બધા સભ્યો ફરીથી નિમાઈ જાય છે. બરાબર, આપણે આ ઉદાહરણ દ્વારા શીખ્યા. ઓકે, જો યાદ રાખવું હોય તો તમે આ ઉદાહરણને ચોપડીમાં તમારામાં લખી લેજો એટલે તરત તમને યાદી પ્રમાણે રહે. ચાલો, એટલી વસ્તુ શીખ્યા બાદ હવે આપણે શીખવાનું છે 5.3.2 સંચાલકોના પ્રકાર. અન્ય સંચાલકોની નિમણૂક કરીને અન્ય સંચાલકોમાં બધા સંચાલકો આવે. સ્વતંત્ર સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, પછી આ અગાઉના ડિરેક્ટરની નિમણૂક અને નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર, અને હજી એક 8મું પણ છે સ્ત્રી ડિરેક્ટર. ટોટલ 8 પ્રકાર છે. રેડી, અહીંયા 7 આપ્યા છે, અહીંયા 8મું કરીને લખી નાખજો. સ્ત્રી ડિરેક્ટર. ચાલો, સંચાલકોના પ્રકાર હવે આપણે શીખવાના છે. સંચાલકોના ટોટલ કેટલા પ્રકાર છે? તો કે 8 પ્રકારો છે. કંપની વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલક વગર ચાલે નહીં. વિશાળ સંકુલ છે, હવે એટલા મોટું વહીવટ કરવો સરળ નથી, અને વહીવટ કરવા માટે સંચાલકની નિમણૂક કરવી પડે. તો સંચાલક વગર ચાલે નહીં, એટલા માટે સંચાલકોની નિમણૂક તો આપણે કરવી જ પડે છે. અને સંચાલકની નિમણૂક તમે કરી શકો. કેટલા પ્રકારના સંચાલકો નિમી શકો? તો કે 8 પ્રકારના સંચાલકો નિમી શકો. ટોટલ કેટલા પ્રકારના? તો કે 8 પ્રકારના. જો 7 આપ્યા છે, 8મું લખી દેજો, આપણે ભણવાનું પણ આવે છે. 8મો પ્રકાર કયો? તો કે સ્ત્રી ડિરેક્ટર. ઓકે, 8 પ્રકારના સંચાલકો છે. ચાલો, સૌથી પહેલેથી હવે આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે સ્વતંત્ર સંચાલક, બીજું છે મેનેજિંગ ડિરેક્ટર. આ બધા વિશે હમણાં અત્યારે આપણે વિગતે ભણવાનું છે, ખાલી નામ અત્યારે લઉં છું. નોમિની ડિરેક્ટર એટલે કે નિમણૂક કરેલ સંચાલક. ચોથું વધારાના ડિરેક્ટર, જ્યારે કંપનીની અંદર કાર્યવાહી વધી ગઈ હોય ત્યારે વધારાના ડિરેક્ટરની નિમણૂક કરે તે વધારાના ડિરેક્ટર. પછી વૈકલ્પિક ડિરેક્ટર, કોઈના અથવામાં, ધારો કે કોઈ સંચાલક બહાર ગામ ગયો છે, ભારતની બહાર ગયો છે, હાજરી આપી શકે એમ નથી, ત્યારે એના વધારાના એટલે કે એના અથવામાં બીજો ડિરેક્ટર નિમવામાં આવે એને વૈકલ્પિક ડિરેક્ટર કહેવાય. ત્યાર પછી ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટરની નિમણૂક, હજી ઓલાનો સમયગાળો પૂરો નથી થયો તે પહેલા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તો તેવા ડિરેક્ટર. અને 7મું નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર, શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર. અને 8મો પ્રકાર છે સ્ત્રી ડિરેક્ટર. ઓકે, તો આ બધા વિશે આપણે અત્યારે વિગતે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો, સૌથી પહેલો આપણે પ્રકાર શીખવાનો છે સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર, હવે આ લખી લીધું હોય તો હું જરાક આ મુદ્દાને ભૂસી નાખું છું. તમે લખી લીધું હશે, ન લખવું હોય તો લખી લેજો. આ મુદ્દા મેં પ્રમાણે જે પ્રમાણે પાડ્યા ને પ્રમાણે તમે આસાનીથી યાદ રાખી શકશો. હવે હું ભૂસી નાખું, મારે જગ્યા નથી એટલા માટે. ઓકે, એટલે હું કઈ નવું લખી શકું. સમજો છો ને બધા વ્યવસ્થિત? અને કઈ પ્રશ્ન હોય તો આપણે ગુરુવારે રાખેલો છે સ્કૂલ ઉપર આવવાનો લેક્ચર. ઓકે, ખબર ન પડતી હોય, મુદ્દા નો સમજાતા હોય, કઈ પ્રશ્ન હોય તો એ જરાક એના માટે આવી જવું, પ્રશ્નનું સોલ્યુશન લઈ જવું. બરાબર, ચાલો હવે આપણે નવો મુદ્દો ચાલુ કરીશું. મુદ્દાનું નામ છે સ્વતંત્ર ડિરેક્ટર. પહેલો પ્રકાર ડિરેક્ટરનો, સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. હવે કેમ સ્વતંત્ર ડિરેક્ટર એને કહેવામાં આવ્યું? કારણ કે સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો ડિરેક્ટર કે જેનો ક્યાંય દૂરના છેડા સુધી ક્યાંય એની લાગવગ કંપની સાથે ન હોય, દૂર દૂર સુધી એનો કોઈ એને નાતો ન હોય. સમજાય છે?
એને ક્યાંય છેડા કંપની સાથે અડતા ન હોય એવા વ્યક્તિને નીમવાનો છે. કંપનીની અંદર એવો વ્યક્તિ નીમવાનો છે કે જે કંપનીનો સભ્ય ન હોય, કંપનીનો કર્મચારી ન હોય, કંપનીના કોઈ પણ પ્રકારે એનો કોઈ પણ ટકાનો ભાગ ન હોય, એટલે દૂર દૂર સુધીનો કોઈ નાતો ન હોય ને એવા વ્યક્તિને કહેવાય સ્વતંત્ર ડિરેક્ટર. હું તમને સાદી અને સરળ ભાષામાં કહું તો રેડી. તો સ્વતંત્ર ડિરેક્ટર એટલે કોઈ દૂર દૂર સુધીના લેવા દેવા કંપની સાથે ન હોય, કંપનીના એના સંચાલકો સાથે, એના માલિકો સાથે, એના મેનેજર સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા કે સંબંધ ન હોય એવો કોઈ ક્યાંથી વ્યક્તિ ગોત્યાવાનો અને એને ડિરેક્ટર તરીકે રાખવાનો, એને કહેવામાં આવે સ્વતંત્ર ડિરેક્ટર. સમજમાં આવે છે? ચાલો આ પ્રમાણે આપણે લઈએ. સ્વતંત્ર ડિરેક્ટર ચોપડીમાંથી શું કીધું છે તો કે આ એક જોગવાઈ કરવામાં આવી સ્વતંત્ર ડિરેક્ટરની. ક્યારથી તો કે નવો કંપની ધારો 2013 થી. કંપનીના બે કંપની ધારો 1956 નો જૂનો કંપની ધારો અને આવડો સ્વતંત્ર ડિરેક્ટર માટેનો કંપની ધારો કયો તો કે 2013 થી. ઓકે, આની નવી જોગવાઈ કરવામાં આવી સ્વતંત્ર ડિરેક્ટર માટેની. હવે સ્વતંત્ર ડિરેક્ટર જે દરેક કંપનીની અંદર ફરજિયાત હોવો જોઈએ, આવો નિયમ જ પડે તમારે. તમારી પાસે જેટલા ડિરેક્ટર હોય એમાંથી અમુક ડિરેક્ટર સ્વતંત્ર હોવા જોઈએ. બધા તમે વધારાના મેનેજિંગ ડિરેક્ટર ન રાખી શકો, બધા તમે વધારાના ડિરેક્ટર ન રાખી શકો, બધા તમે કર્મચારી તરીકે ડિરેક્ટર ન રાખી શકો, બરાબર? આવા વધારાના કે વૈકલ્પિક કે આવા અન્ય ડિરેક્ટરો ન રાખી શકો. ફરજિયાત તમારે અમુક ડિરેક્ટર સ્વતંત્ર જ રાખવા પડે. કેટલા? એ માટેનો નિયમ છે. જો અહીંયા કંપની ધારાનો નિયમ કયો તો કે કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ. એટલે હું તમને આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જો 3 ડિરેક્ટર હોય ને તો એક ડિરેક્ટર કેવો હોવો જોઈએ? સ્વતંત્ર ડિરેક્ટર. આ પ્રકારનો એક ડિરેક્ટર આપણે જે હમણાં ભણવાના છે ને એ પ્રકારનો એક ડિરેક્ટર હોવો જોઈએ, સ્વતંત્ર ડિરેક્ટર હોવો જોઈએ ફરજિયાત. 3 ડિરેક્ટરમાંથી એક ડિરેક્ટર સ્વતંત્ર ડિરેક્ટર હોવો જોઈએ ફરજિયાત. રેડી? આવો નિયમ છે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. આવો નિયમ હજી નક્કી કરી શકે, વધારી શકે અને ઘટાડી શકે. કોણ ઘટાડી શકે અને વધારી શકે તો કે કેન્દ્ર સરકાર. આ માટેના નિયમો કોણ નક્કી કરી શકે છે હજી તો કે કેન્દ્ર સરકાર. આમાં વધારો ઘટાડો કરવો હોય ને, આ 1/3 ના 2/3 કરવા હોય તો કોણ કરી શકે? કેન્દ્ર સરકાર કરી શકે. રેડી? લઘુત્તમ સંખ્યામાં પોતે ફેરફાર કરી શકે, કેન્દ્ર સરકાર કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ, હવે કેવી વ્યક્તિ સ્વતંત્ર સંચાલક? જો અહીંયા વ્યાખ્યા આપી કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય. મેનેજિંગ ડિરેક્ટર એટલે જે આપણે કંપનીની અંદર કાર્યકારી સંચાલક હોય ને, જે કામ કરતો હોય, નીતિ નિયમોનું પાલન કરાવડાવતો હોય, એને કહેવાય મેનેજિંગ ડિરેક્ટર. અથવા તો એનું બીજું નામ છે કાર્યકારી સંચાલક. એને કાર્યકારી સંચાલક કહેવાય. તો એવો વ્યક્તિ સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર પણ ન હોય, લાંબા ગાળા સમયનો, બરાબર? લાંબા સમય માટેનો ડિરેક્ટર ન હોય, પૂર્ણ સમયનો, જ્યાં સુધી કંપની હયાત છે ત્યાં સુધીનો આવો ડિરેક્ટર ન હોય એને શું કહેવામાં આવે? સ્વતંત્ર ડિરેક્ટર. એટલે સ્વતંત્ર ડિરેક્ટર એટલે કેવી વ્યક્તિ? આ તમે વ્યાખ્યામાં લખી શકો. ત્યાં હું તમને એવું મેં કીધું કે દૂર દૂર સુધી જેનો નાતો ન હોય એવું તમારે ન લખાય. પરીક્ષામાં પૂછાય તો એવું લખી શકો કે દૂર દૂર સુધી જેનો કંપનીમાં નાતો ન હોય એવા વ્યક્તિને સ્વતંત્ર ડિરેક્ટર કહેવાય. આવું તમે ન લખી શકો. એટલે એવા વ્યક્તિને તમે શું રાખી શકો છો? એને ડિરેક્ટર, એને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે તમે રાખી શકતા નથી જેનો નાતો કંપની સાથે હોય, બરાબર? એટલા માટે તમારે એની વ્યાખ્યા તમારે પ્રોપર અહીંયા આપેલી છે કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, મેનેજિંગ ડિરેક્ટર ન હોય અને પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય. નોમિની ડિરેક્ટર એટલે પસંદ થયેલો ડિરેક્ટર, નિમણૂક થયેલો ડિરેક્ટર. એને નોમિની ડિરેક્ટર આપણે કીધું. તો 3 માંથી એક ન હોય ને એને સ્વતંત્ર ડિરેક્ટર કહેવાય, બરાબર? તમને પરીક્ષામાં વ્યાખ્યા પૂછે કે સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું તો કે સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવો ડિરેક્ટર કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય,
પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય અને નોમિની ડિરેક્ટર ન હોય તેને સ્વતંત્ર ડિરેક્ટર કહેવાય. એટલે કંપની આરે એનો કોઈ પણ પ્રકારે લેવા દેવા ન હોય, કોઈ નાતો ન હોય દૂર દૂર સુધી, એને આપણે સ્વતંત્ર ડિરેક્ટર કીધો. રેડી? આગળ શું કહે છે તો કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક. તો હવે કોઈની યાર નાતો ન હોય, કોઈ કંપનીનો સભ્ય ન હોય, શેર હોલ્ડર ન હોય, એવા વ્યક્તિને આપણે રાખવાનો છે. તો એવો વ્યક્તિ આપણે ક્યાં ગોતવા જવું? બરોબર, સ્વતંત્ર ડિરેક્ટર આપણે રાખવાનો તો ગોતવા ક્યાં જવું? આપણે કંપની યારે કોઈ લેવા દેવા જ નથી. એનો ઓળખીતોય ન હાલે હો પાછો. એનો માલિક છે એનો ઓળખીતોય ન હાલે, એનો સગો સંબંધી ન ચાલે, એનો મિત્ર વર્તુળ ન ચાલે. તો એવા વ્યક્તિને આપણે ગોતવા ક્યાં જવાનું? સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રોડ ઉપર ઉભો ત્યાંથી ખેંચીને કઈ મૂકી દેવા છે, ભાઈ તમારી કંપનીનો ડિરેક્ટર બની. રેડી? તો આવા વ્યક્તિને ગોતવા માટે ભારત સરકારે એક યાદી તૈયાર કરવા માટે એક ડેટા બેંક આપેલી છે. જો અહીંયા કીધું કે આ માટે શું કરેલું હોય છે તો કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંક માંથી કરવાની હોય છે. જો એ શબ્દ આપ્યો, સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક શેમાંથી કરવાની હોય? ડેટા બેંકમાંથી. નિમણૂક ક્યાંથી કરવાની સમજાવું છું. આ માથું આમ રાખીને બેતા નહીં. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાંથી કરવાની હોય? આ 1 માર્ક્સનો પ્રશ્ન બન્યો એટલે અહીં લખી દઉં છું કે નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની. તમને MCQ તરીકે પૂછાઈ શકે, સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાંથી થાય છે? રોડ ઉપર આવેલા જતા હોય ત્યાંથી થાય છે, કંપનીમાંથી થાય છે, કે સંચાલકનો મિત્ર મંડળમાંથી થાય છે? નહીં, ક્યાંયથી નહીં. ક્યાંથી કરવાની? ડેટા બેંકમાંથી. રેડી? ડેટા બેંકમાંથી આપણે નિમણૂક કરવાની. ડેટા બેંક એટલે શું? ડેટા બેંક એટલે કેન્દ્ર સરકાર દ્વારા એક આખી ડેટા બેંક ઊભી કરવામાં આવેલી છે કે જેની અંદર કોઈ એવી પ્રોપર સંસ્થાને એને નિમણૂક કરવા માટે પરમિશન આપેલી છે કે જે વ્યક્તિ સંચાલક બનવા ઈચ્છતો હોય એ વ્યક્તિએ પોતાનું નામ, સરનામા સહિત ટોટલી વિગતો ત્યાં દર્શાવવાની. કોઈ એવી પ્રોપર સંસ્થા હોય, બરોબર, એની પાસે તમારે ધારો કે મારી કોઈ કંપની છે, મારે સ્વતંત્ર ડિરેક્ટર નિમવો છે, તો હું ક્યાંથી ડિરેક્ટર તરીકે નિમણૂક કરીશ? તો કે ભારત સરકારે એક આખી વેબસાઇટ ઊભી કરેલી છે. બરાબર? હવે એમાં જે વ્યક્તિ ઈચ્છુક એટલે કે જે વ્યક્તિ ઈચ્છા ધરાવતા હોય ડિરેક્ટર બનવા માટે, એ લોકો અહીંયા નોંધણી કરાવેલી હોય. ત્યાંથી હું જે વ્યક્તિ મને સારો લાગશે એ વ્યક્તિને ઉપાડીને મારી કંપનીની અંદર શું બનાવીશ? ડિરેક્ટર બનાવીશ. બરાબર? આ ડેટા બેંક આખી માહિતી સંગ્રહ. ડેટા બેંક એટલે માહિતી સંગ્રહ આપો. કોણે તૈયાર કરેલો હોય? તો કે ભારત સરકાર દ્વારા માન્ય એવી સંસ્થાએ. રેડી? અને આના માટે અત્યારે કાર્યરત છે, હું તમને કહું તો ડેટા બેંક માટે અત્યારે ભારતની અંદર MCA, આ જો અહીં ચોપડીમાં કે તમારે ભણવાનું કે નથી આવતું, ખાલી નોલેજ માટે, ઇન્ફોર્મેશન માટે કહું છું. MCA પોર્ટલ નામની એક વેબસાઇટ છે. MCA પોર્ટલ આ ભારત સરકારની માન્ય વેબસાઇટ છે. આના ઉપર તમારે જો ધારો કે આપણે છીએ, હું છું, મારે કોઈને ક્યાંય લેવા દેવા નથી કંપની અરે, બરાબર? હવે મને એમ થાય કે મારે કોઈ કંપનીનું ડિરેક્ટર, સ્વતંત્ર ડિરેક્ટર બનવું છે, તો હું આ વેબસાઇટ ખોલીને MCA પોર્ટલ નામની વેબસાઇટ ખોલીને આના ઉપર શું કરાવીશ? રજીસ્ટ્રેશન કરાવીશ. એટલે મારું નામ યાદીની અંદર શું થઈ જશે? સામેલ થઈ જશે. હવે જે કોઈ કંપનીને આવા ડિરેક્ટરની જરૂર હોય એ લોકો તરત જ આ ડેટા બેંક આખી ખોલશે અને એની અંદર જે સભ્યો હશે એની માહિતી લેશે, જે યોગ્ય લાગશે એને પોતાની કંપનીની અંદર નિમવા માટે શું આપશે? આમંત્રણ આપશે. સમજાય છે? રેડી? તો આને કહેવામાં આવે ડેટા બેંક. સમજાય છે? તો કે MCA પોર્ટલ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરિંગ આ વેબસાઇટ છે, જેના ઉપર જઈને તમે એની નોંધણી કરાવી શકો અને ત્યાં જઈને તમે શું મેળવી શકો છો? તો કે ત્યાં જઈને તમે ડિરેક્ટર બનવા માટે નોંધણી કરાવીને ડિરેક્ટર બની શકો છો. રેડી? તો આ રીતે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક શેમાંથી કરવામાં આવે છે? તો કે ડેટા બેંકમાંથી કરવામાં આવે છે. ડેટા બેંક કોણે તૈયાર કરેલી હોય છે? તો કે જો અહીંયા કીધું કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે. એને ડેટા બેંક ઊભી કરેલી હોય છે. બરાબર? એની અંદર જઈને તમે
ડિરેક્ટરને લઈ શકો છો, ત્યાંથી ઉપાડીને તમારી કંપનીની અંદર મૂકી શકો છો. રેડી? એની અંદર જે ઈચ્છુક વ્યક્તિ હોય ને પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય એટલે આપણે ત્યાંથી કોઈ વ્યક્તિને લઈ શકીએ. આ રીતે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિ જેના ડેટા બેંકની અંદર નોંધણી કરાવી હોય, રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, એને પોતાનું ત્યાં નામ લખેલું હોય, સરનામું લખેલું હોય, લાયકાતો દર્શાવેલી હોય, આ બધી વસ્તુ એને ત્યાં શું કર્યું હોય? રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. રેડી? અને ત્યાં રજીસ્ટ્રેશન કરાવી હોય પછી ત્યાં જઈને તમે કોઈ વ્યક્તિને ઉપાડી શકો. રેડી? તો આ પ્રમાણે આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. હવે આવી રીતે ડેટા બેંકમાંથી કોઈ વ્યક્તિને તમે લ્યો છો તો વ્યવસ્થિત ધ્યાન રાખીને કરવાનું કે આ ખરેખર આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં, બધી તપાસ કરીને આમને કોઈને ઉપાડીને તમારી કંપનીમાં મૂકી નથી દેવાનું. રેડી? તો એ માટે તમારે યોગ્ય વ્યવસ્થિત તપાસ કરવાની, વ્યવસ્થિત એનું જોઈ લેવાનું લાયકાત છે કે નહીં, અનુભવ છે કે નહીં, કોઈ સાથે લેવા દેવા છે કે નહીં, આ બધું ચેકિંગ કરીને જ તમે તમારી કંપનીની અંદર એને ઉપાડીને મૂકી શકો છો. અને ઉપાડીને મૂકી દો એટલે એમ નહીં કે હાલો ભાઈ આ કાલથી આપણો સ્વતંત્ર ડિરેક્ટર, એમ નહીં. તમારે એને માન્યતા આપવી પડે. માન્યતા ક્યાં આપવી પડે? તો કે સામાન્ય સભાની અંદર. સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરીને મંજૂરી મેળવવી પડે. બધા જે શેર હોલ્ડરો છે એ બધા એને મત આપીને વ્યવસ્થિત એને હા પાડવા જોઈએ. સમજાય છે? તો એ વ્યક્તિ શું બને છે? એનો સ્વતંત્ર ડિરેક્ટર બને છે. ઓકે, આખી પ્રોસેસ સમજમાં આવી સ્વતંત્ર ડિરેક્ટરની કઈ રીતે થાય છે? ઓકે, તો હવે આપણે આગળ લઈ તો આવી રીતના સ્વતંત્ર ડિરેક્ટર હોય તેની નિમણૂક કેટલા વર્ષ માટે થાય? તો કે 5 વર્ષ માટે. સળંગ 5 વર્ષ માટે એ નિમણૂક થાય. ઓકે, MCQ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, અંડરલાઈન કરજો એને. સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર બને છે. હવે આ 5 વર્ષ એના પૂરા થઈ ગયા, પાછળની નિમણૂક કરવી હોય પુનઃ નિમણૂક કરી શકાય. પુનઃ નિમણૂક કરી શકાય. પાછી નિમણૂક કરવી તો કરી શકાય. તો કે હા, મોદીભાઈની થાય છે ને ફરીથી નિમણૂક, આની થાય. રેડી? તો આ રીતે નિમણૂક સામાન્ય સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર બને છે. ફરીથી છૂટાવું હોય તો એને છૂટી શકે, પાછો સારું કામ કરતો હોય તો પાછો એને રાખી શકે ડિરેક્ટર તરીકે. આમ પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. હવે ખાસ ઠરાવ પસાર કરીને પાછી ફરીથી નિમણૂક કરી શકાય, કરવી હોય ને તો, પણ મંજૂરી મેળવવી પડે. કોઈ પણ કાર્ય કરવા માટે પરમિશન લેવી પડે સામાન્ય સભામાં. ઓકે, આગળ શું કીધું છે? તેમાં પસંદ કરાયેલ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ, પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદ્દત એટલે કે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર બને છે. એ સમજવા આવ્યું? જો હું સમજાવું તમને. શું કીધું? તો કે 5 વર્ષ પૂરા થાય એટલે પાછો એને 5 વર્ષ માટે નિમી શકો, પણ તમારે શું કરવું પડે? મંજૂરી મેળવવી પડે. મંજૂરી મેળવી લીધી, મંજૂરી મળી ગયા બાદ ફરીથી એને શા માટે નિમવામાં આવે છે તેના કારણનો અહેવાલ પણ ત્યાં રજૂ કરવાનો કે નહીં ભાઈ એનું કામકાજ 5 વર્ષમાં બહુ સરસ હતું, વ્યવસ્થિત કામગીરી હતી, આપણી કંપનીને ટોચ ઉપર લઈ ગયો છે. જે કઈ કારણો હોય કારણો ત્યાં દર્શાવવાના અને પછી એની મંજૂરી મેળવી લેવાની. એટલા માટે પોતે ફરીથી ચૂંટાવાના પાત્ર બને. હવે આવી રીતે કોઈ વ્યક્તિની નિમણૂક કરવી હોય ને તો સળંગ એને તમે બીજા વર્ષ માટે 10 વર્ષ તમે નિમી શકો. રેડી? જો અહીંયા કીધું કે વધુમાં વધુ સળંગ 2 મુદ્દતથી વધારે હોદ્દો ધારણ કર્યાના ત્રીજી વખત જો નિમવો હોય ને તો 3 વર્ષ પહેલા જવા દેવાના. જો હું તમને કહું, ધારો કે 2010 ની અંદર કોઈ સંચાલકની સ્વતંત્ર સંચાલક તરીકેની નિમણૂક કરી તો 2020 સુધી પોતે બીજી વખત ચૂંટાઈ શકે, પણ જો ત્રીજી વખત ચૂંટાવવું હોય તો 2023 બાદ તેની નિમણૂક થાય. ફરીથી 3 વર્ષ વચ્ચે પસાર થવા દેવા પડે. સમજાય છે? એટલે કોઈ વ્યક્તિને આવી રીતે નિમણૂક કરવી હોય તો સતત 2 વર્ષ સુધી તમે કરી શકો, 2 મુદત સુધી, એટલે કે 5 વર્ષ અને બીજા 5 વર્ષ, એટલે 10 વર્ષ થયા. 10 વર્ષ સુધી તમે એની નિમણૂક કરી શકો. પછી 10 વર્ષ પછી તમારે જો નિમણૂક કરવી હોય હજી ત્રીજી વખત તો 3 વર્ષ તમારે પસાર થવા દેવા પડે. અને 2010 માં પહેલી વખત આ ભાઈ નિમાયા હોય તો 2020 સુધી તમે નિમણૂક થઈ શકે. પછી 2023 બાદ તમે એની નિમણૂક કરી શકો. 3 વર્ષ પછી તમે એની નિમણૂક કરી શકો છો. ઓકે,
આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય અને નિમણૂક આપી શકાતી નથી. આ 3 વર્ષ સુધી એને હાવ છૂટો જ કરી દેવાનો. 3 વર્ષ પછી ફરીથી નિમી શકો. 3 વર્ષ સુધી એને બીજા કોઈ હોદ્દા આપી શકતા નથી, જેમ કે તમે મેનેજરનો હોદ્દો આપો, સેક્રેટરીનો હોદ્દો આપો, એમ નહીં. સમજાય છે? 3 વર્ષ આવે એને કંપનીથી દૂર જ રાખવો પડે. 3 વર્ષ બાદ ફરીથી એની નિમણૂક કરી શકો. તો આવી રીતે સ્વતંત્ર સંચાલક માટે તમારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે સૌથી પહેલી, આવી રીતે નિમણૂક થયેલ વ્યક્તિ જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ અને કાબેલ હોવો જોઈએ. બરાબર? આવો વ્યક્તિ, એક જ મિનિટ છોકરા, ચાલો. આવી રીતે કોઈ વ્યક્તિ નિમણૂક તમે પામો ને તો બોર્ડ પ્રમાણે કેવો હોવો જોઈએ? નિષ્ણાત હોવો જોઈએ એક ક્ષેત્રની અંદર, અનુભવી હોવો જોઈએ અને કાબેલ હોવો જોઈએ. ડેટા બેંકમાંથી ઉપાડી આવ્યા તો આવો વ્યક્તિ ગોતવાનો, સારો હોય ને એવું ગમે એમ નહીં રાખી દેવાનો. બીજી કઈ બાબત ધ્યાનમાં રાખવાની? આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. આવી કોઈ પણ વ્યક્તિ તમે નિમો હોય ને એ તમારી કંપનીની ગૌણ કંપની હોય કે બીજી કોઈ કંપની હોય એની અંદર કામ કરે તેવું હોવો જોઈએ નહીં. બરાબર? એની હારે કોઈ દૂરના છેડાય ન હોવા જોઈએ ટૂંકમાં. ત્રીજું, આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગાઈ ન હોવા જોઈએ. હવે એનો સંચાલક કોઈ બીજો છે એનો સગાઈ ન હોવો જોઈએ, એનો માલિક છે એનો સગાઈ ન હોવો જોઈએ. બરોબર? એનો જાણીતો મતલબમાં ન હોવો જોઈએ. ચોથી બાબત ધ્યાનમાં રાખવાની છે, આવી વ્યક્તિના કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથેના ડિરેક્ટરો છે કે તેના પ્રમોટર છે કે કોઈ પણ રીતે આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિને તમે નિમો હોય ને તો ધારો કે 2020માં તમે એની નિમણૂક કરી તો 2018 પહેલા કાંઈ એને કાર્યવાહી કરી હોય તો હાલે, પણ અગાઉના 2 વર્ષ સુધી એને આવા કોઈ પણ હોદ્દેદારો સાથે કોઈ આર્થિક વ્યવહાર કરેલો હોવો જોઈએ નહીં. આવો વ્યવહાર કર્યો હોય તો ન હાલે, તો એને તમને ન નિમી શકો. અને છેલ્લું 5મું છે, કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. હવે કંપનીનો મુખ્ય સંચાલકીય પદાધિકારી, જેને ટૂંકમાં કેએમપી આપણે કહીએ, જેના વિશે તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો, કેએમપી વિશે. કેએમપી જે કી મેનેજમેન્ટ પર્સનલ, જેને ટૂંકમાં કહેવામાં આવે. કેએમપી નું પૂરું નામ કી મેનેજમેન્ટ પર્સનલ. રેડી? તો આવા વ્યક્તિ સાથે પણ આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ એનો હોવો જોઈએ નહીં, એટલે કે નાણાકીય સંબંધ હોવો જોઈએ. એવા વ્યક્તિને જ તમે નિમી શકો છો. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે? નિમતી વખતે સ્વતંત્ર ડિરેક્ટર, અહીંયા સ્વતંત્ર ડિરેક્ટરનું કામકાજ થાય છે પૂરું. રેડી? આ જેટલા મેં મુદ્દા લખ્યા છે ને વ્યવસ્થિત નોટમાં ઉતારી લેજો એટલે તમને યાદ રહે ટૂંકમાં. રેડી? ઓકે, ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.